ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર વાણિજ્ય મેનેજમેન્ટ કોમ્પ્યુટર એપ્લિકેશન કોલેજોમાં ફી વધારો કરવામાં આવી રહ્યો છે, જેની અસર મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ પર થઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટીએ સંચાલકોના દબાણ હેઠળ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જે.એમ. પંચાલના અધ્યક્ષ સ્થાને સમિતિની નિમણૂક કરી હતી. પણ આ કમિટીએ વિદ્યાર્થીઓને કોઈપણ રજૂઆતને તક વિના ફી વધારાની મંજૂરી આપી હતી, જેના વિરોધમાં કોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ફી વધારાની સામે કોર્ટમાં પક્ષકાર બનવાની વાતચીત કરી છે. તેમ છતાં ફી વધારાની વાતને કોઈ ઉકેલ ન આવે તો ઉગ્ર રજૂઆત કે આંદોલન કરવાનું પણ ઉચ્ચારી રહ્યા છે. હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોર્ટમાં પક્ષકાર બનીને ફી વધારા સામેની લડત માટે કાર્યરત છે. રિવ્યૂ કમિટી બની હતી અને ત્યારે રિવ્યૂ કમિટીએ પણ અહેવાલ આપ્યો હતો કે આ જે ફી વધારો છે એને રદ કરવો જોઈએ, સ્થગિત કરવો જોઈએ, જે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આથી કદાચ ક્યાંક ને ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ કોલેજના જે સંચાલકો હતા એમને એક મોટો જે નફો મળવાનો હતો એને ન મળતા એ કદાચ કાયદાકીય રીતના કોર્ટની અંદર એ લોકો ગયા છે. એ અંતર્ગત આજે વિદ્યાર્થી પરિષદ પણ એક વિદ્યાર્થી સંગઠન હોવાને નાતે વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને હવે એમને કાયદાકીય રીતના લડાઈ આપવા કોર્ટની અંદર એક પક્ષકાર તરીકે જઈ રહ્યું છે.